પાણીગેટ જતા માર્ગ ઉપર આવેલા મદાર માર્કેટના ધાબા ઉપરથી શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના બનાવમાં પોલીસે અગાઉ ઝડપાયેલા 3 આરોપીઓ રિમાન્ડ ઉપર છે। ત્યારે સિટી પોલીસે ગઈકાલે ઝડપાયેલા વધુ 2 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં આરોપીઓ કોમી વૈમનસ્ય ફેલાવી ગણપતિ મહોત્સવ દરમિયાન શહેરભરમાં તોફાનો ફેલાવવાનું કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। જોકે કોના ઇશારે આ ષડયંત્ર રચાયો એ હજુ સુધી પોલીસ શોધી શકી નથી। આ ઘટના અંગે ઠેઠ ગાંધીનગરથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ દોરી સંચાર કરનાર મુખ્ય સૂત્રધાર મનાતા સલીમ સિંધીને હાજર રહેવા માટે નોટિસ પણ આપી છે, તેમ છતાં એ હાજર રહ્યો નથી અને પ્રતિબંધિત આતંકી સંગઠન સિમીની સંડોવણી અંગે પોલીસ તપાસ પણ કરી રહી છે। ગઈકાલે ઝડપાયેલા વધુ 2 આરોપીઓ બાદ આજે વધુ 4ની સંડોવણી હોવાનું પોલીસે જણાવ્યું છે, જેમાં માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા ઉપર રોપ જમાવવા રીલ મૂકનારા જુનેદ સિંધીનો સમાવેશ થાય છે। પોલીસે કરેલી પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ આપતા પોલીસે ચારેને ફરાર જાહેર કર્યા છે। પોલીસે ગઈકાલે જુનેદ ઉર્ફે મોટો મગર હનીફભાઈ મલેક અને જાવેદ ઉર્ફે નાનો મગર હનીફભાઈ મલેક નામના 2 સગા ભાઈઓનો સમાવેશ ઝડપાઈ થયો છે। આરોપીઓ ખાનકાઈ મોહલ્લો વાડીના રહીશે। સિટી પોલીસે આરોપી જુનેદ અને જાવેદને અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અદાલતે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડના કારણોમાં પોલીસે આરોપીઓ કોમી વૈમનસ્ય ફેલાવી તોફાનો કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું જણાવ્યું હતું। સોશિયલ મીડિયા ઉપરાંત સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ કરનાર જુનેદ સિંધી માફિયા ગેંગનો એડમિન છે। એ ઉપરાંત ગેંગના સમીર શેખ, સલમાન મંસૂરી અને અનસ કુરેશી પણ તોફાનો ફેલાવવાના કાવતરામાં સામેલ હતા। પોલીસે આ ચારેની શોધખોળ ચલાવી છે। ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકી તોફાનો ફેલાવવાના કાવતરા અંગે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવાઈ છે, જેમાં તોફાનો ફેલાવવાનું કાવતરું કોને રચ્યું અને કોનો દોરી સંચાર છે એની માહિતી પણ માંગવામાં આવી છે।